वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना। दूर अज्ञान के हो अंधेरे तू हमें ज्ञान की આજના આ વિશેષ અને સ્મરણીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા માનનીય નાયબ ઇજનેર સાહેબ શ્રી એસ બારિયા સાહેબ, માનનીય જુનિયર એન્જિનિયર સાહેબ શ્રી અનિરુદ્ધ મકવાણા સાહેબ તથા શ્રી અર્ચિત ભટ્ટ સાહેબ, તમામ માનનીય મહેમાનો, અમારા આદરણીય અધિકારીઓ, લાઇન સ્ટાફ, બિલિંગ સ્ટાફ તથા ગોત્રી સબ ડિવિઝનના તમામ સહકર્મીઓ, આપ સૌને અમારી તરફથી હૃદયપૂર્વક ભાવાભિનંદન નમસ્કાર। આજના કાર્યક્રમમાં આપનું આદરણીય સ્વાગત છે।
બળવંતભાઈ આજે વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. એમની કારકિર્દી તો આગળ બહુ બધા સબ ડિવિઝનમાં જઈને આવ્યા હતા. અહીંયા જે વયમર્યાદાના લીધે આપણને છોડીને જઈ રહ્યા છે. તો હું મારા તરફથી અને ગોત્રી સ્ટાફ તરફથી તમને સુખમય, શાંતિમય અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન તમારું આગળ રહે તેવી શુભકામના અને પ્રાર્થના ભગવાનને કરું છું. બળવંતભાઈ છેલ્લા 7 મહિનાથી અમારા ગોત્રી સબ ડિવિઝનમાં છે. હું એવી આશા રાખું છું કે બળવંતભાઈ જેવા માણસ દરેક સબ ડિવિઝનમાં હોય. એ માણસ પોતાના વર્કમાં એટલા ભાઈ ડૂબી જાય છે ને કે પછી કે આ કામ એ મારું ઘર જેવું છે. તમે બળવંતભાઈ જોડે જ્યારે પણ મારા ગોત્રી સ્ટાફમાંથી જે પણ ભાઈઓ કામ કરવા ગયા છે એમને ખબર છે કે આ ભાઈ જ્યાર સુધી એમની જોડે હોય એમને છોડીને કદી જતા નથી. મેં જોવા તો નથી ગયો પણ મેં એ સાંભળ્યું છે કે આ ભાઈએ પણ એ થાંભલા પર ચડ્યા છે. જે આજકાલના જે યંગ માણસો છે, આપણા યંગ સ્ટાફ વાળા છે, તમારે શીખવા જેવું છે કે ભાઈ આ ઉંમરે પણ બળવંતભાઈ એમના કામ પ્રત્યે કેટલા કર્તવ્યનિષ્ઠ છે. એમની જોડેથી બીજું શીખવા જેવું છે કે એમનું રિપોર્ટિંગ, કે તમે ગમે તેવું કામ કર્યું, તમે તમારું જે કામ કર્યું છે કામ કરીને આવ્યા અને ભૂલી ગયા, પછી તમને યાદ ના હોય, પણ તમે બળવંતભાઈ જોડે રહેશો તો એ બધી વસ્તુની નોટ રાખતા હતા કે તમે ક્યાં જાઓ છો, શું કરો છો. આ વસ્તુ ભલે તમને લાગે કે આજે આ કામની નથી, પણ કાલે ઉઠીને જુઓ તો તમને એક બહુ બહુ મહત્વપૂર્ણ કામ થઈ શકે છે. આ પ્રોગ્રામ થયો મારા કેટલા ટાઈમમાં હું જોઉં છું કેટલા બધા રિટાયરમેન્ટ થયા, પણ આવો પ્રોગ્રામ હું પહેલી વખત આવું એન્જોયમેન્ટ કરું છું. મને બળવંતભાઈએ કીધું હતું કે મારું રિટાયરમેન્ટ આવે છે, મારે હસતા હસતા જવું છે, હું પ્રોગ્રામ કરીશ. મેં કીધું તમારી ઈચ્છા, તમે જે કહેશો એવી રીતે આપણે કરીશું. તમે બહુ બધા રિટાયરમેન્ટ જોયો છો, મારા તો પહેલું રિટાયરમેન્ટ. મોટા ભાગના લોકો એવું છે કે ભાઈ મારું રિટાયરમેન્ટ થાય છે, મને આવે છે, મને મોકલે, બસ વિદાય લઈ લીધી. પણ બળવંતભાઈ બધાને હસી ખુશી રાજીથી મોકલે છે. આજે વયમર્યાદાના કારણે બળવંતભાઈ આપણા ગોત્રી સબ ડિવિઝનમાંથી રિટાયર થઈ રહ્યા છે. આમ તો એમણે એમની જે કારકિર્દીનો મોટો સમય જે છે એ બરાનપુરા સબ ડિવિઝનમાં કાઢ્યો છે. પણ એમણે અહીંયા ગોત્રી સબ ડિવિઝનમાં છેલ્લા 5 કે 6 મહિનાથી છે. પણ આટલા ટૂંકા ગાળામાં બી એમણે બહુ મોટી છાપ છોડેલી છે. એમણે બધાને ખબર જ હશે, એમના જૂના સ્ટાફ તથા આપણા ગોત્રી સબ ડિવિઝનના સ્ટાફ, કે એમને કેન્સરની બીમારી થયેલી છે. પણ એ કેન્સરની બીમારીને હરાઈને પણ જ્યારે છેલ્લા 4-5 મહિનાથી ગોત્રી સબ ડિવિઝનમાં કામ કરે છે, તો શરૂઆતના 2-3 મહિના તો એવું મને ખબર જ નથી કે આ માણસ કેન્સરની ટ્રીટમેન્ટ બી લઈ રહ્યો છે કેવું. કારણ કે કોઈ બી એમને પ્રોગ્રામ આપો તો એ પ્રોગ્રામમાં સવારથી લઈને સાંજ સુધીમાં એન્ડ ટુ એન્ડ, મતલબ ધીરજ રાખીને એનું રિપોર્ટિંગ કરે અને બધી વસ્તુનું પ્રોપર એ પ્લાનિંગ કરે. અને બીજી વસ્તુ કે એમને 4 જ મહિના રહેવાનું હતું અને એમની પાસે આટલી રજાઓ પણ હતી, તે છતાં એ ગોત્રી સબ ડિવિઝનના જેટલા ઇમ્પોર્ટન્ટ આપણા સ્ટાર્ટિંગના ચેન્જ ઓવર ને બધું છે એ લાઇન સ્ટાફ અને અમારી પાસેથી શીખી ગયા છે. એટલે આ વસ્તુ શીખવા જેવી છે કે માણસે રિસ્પોન્સિબિલિટી કઈ રીતે લીધી છે. બીજી વસ્તુ, હમણાં પીડી સાહેબ જોડે વાત થતી હતી કે શરૂઆતમાં જ્યારે બરાનપુરા હાજર થયા ત્યારે એમને બધું શરૂઆતમાં બળવંતભાઈ શીખવાડ્યું હતું. અત્યારે આપણે જીઓ ઉર્જા અને માયવીજનો ઉપયોગ લાઇન સ્ટાફ અને એન્જિનિયર કરે છે, પણ તે વખતે તો જીઓ ઉર્જા અને માયવીજ હતું નહીં. એટલે તે વખતના આ લોકો જૂના જીઓ ઉર્જા અને માયવીજ છે, બળવંતભાઈ ને એ લોકો. પછી બીજી વસ્તુ તો એ કહું કે આ માણસ, દરેક માણસમાંથી કઈ ને કઈ વસ્તુ આપણને શીખવા મળે છે. બળવંતભાઈની સૌથી મોટી વસ્તુ જે મેં ઓબ્ઝર્વ કરી હોય કે બળવંતભાઈ બહુ ધીરજ ધરાવે છે, અને ધીરજ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે. આપણે ટેકનિકલ ફિલ્ડમાં છે, લાઇન સ્ટાફ તરીકે કે એન્જિનિયર તરીકે, કે તમારે ધીરજ રાખીને જ કામ કરવું જોઈએ. અને જે બી કામ આપ્યું છે, ઘણી વાર એવું બની શકે કે કામ ઘણું મોટું. પરમ પૂજ્ય ગુરુજીના ચરણમાં સમર્પિત કરતા દરેક કર્મચારીઓનું જીવન સુઘડ બને એવી પ્રાર્થના આજના સમારોહમાં કરું છું. મંચ પર બિરાજેલ બારિયા સાહેબ, ડેપ્યુટી એન્જિનિયર, તેમજ જુનિયર એન્જિનિયર ભટ્ટ સાહેબ, મકવાણા સાહેબ, તેમજ ડેપ્યુટી એન્જિનિયર વ્યાસ સાહેબ, તેમજ જુનિયર એન્જિનિયર કનુભાઈ મકવાણા, તેમજ ડેપ્યુટી એન્જિનિયર મોહિલે સાહેબ, તેમજ જે રોશનીબેન, એમાં ઘણો બધો પરિચય ઓછો હતો છતાં પણ, અને તંદીલ સાહેબ અત્યારે ઘણી પોસ્ટ ઉપર ગયા છે, છતાં પણ મને તો મારા દિલમાં તો જુનિયર એન્જિનિયર છે. અને ખરેખર એ મેં ખરા દિલથી એમને આમંત્રણ આપ્યું અને મારું આમંત્રણનું ખરેખર દિલપૂર્વક એમને સ્વીકારી
અને મારી આ મહોત્સવમાં જે સહભાગી બન્યા એ બદલ ખૂબ ખૂબ આભાર એમનો. તેમજ ગોત્રી સબ ડિવિઝનના તમામ કર્મચારીઓ પણ સુંદર એવો સહકાર આપી આ મહોત્સવને આગળ લાવી વધાર્યો છે અને એમના પણ જીવનમાં આવો જ આનંદ મળતો રહે એવી જ ગુરુ મહારાજ પાસે હું પ્રાર્થના માંગુ છું. કંપનીમાં આપ કે પોતાની સેફટી પોતે પહેલાં રાખવી અને દરેક વસ્તુનું નિશ્ચિત ખ્યાલ રાખીને જ કામ કરવું અને એનું મનોબળ આપણે બધું કમ્પ્લીટ રાખી અને કામ કરવું અને સેફટીના સાધનો જેટલા બને એટલા એનો ઉપયોગ કરવાનો ટ્રાય રાખો અને જેમ ઉપયોગ કરશો એને વ્યવહારમાં લાવી દો અને જેટલો તમે વ્યવહારમાં લાવશો તો તમારા જીવનમાં પણ એ વ્યવહારમાં આવી જશે. આપણું દરેક સેફટીના નિયમોમાં આપણે આવે છે કે આપણી કંપનીને આપણા પરિવારને પણ એટલી જ જરૂર છે તેમજ આપણી કંપનીને પણ આપણી એટલી જ જરૂરિયાત છે. તો વધુ નહીં કહેતા બસ આટલું કે તમે વસ્તુ શક્ય નહીં. જુનિયર સાહેબ શ્રી અમારા એમને તો આમાં 4-5 મહિના જ બરાબર એમના જે અમારે 4-5 મહિના રહ્યા એમના જોડે એમને સારો એવો અનુભવ કર્યો. એ વસ્તુ અમે જાણવા મળ્યું કે એમને સારો રિપોર્ટિંગ કરે છે. છતાં બી એમને 4-5 મહિના બાકી હતા છતાં બી કામ કરવાની એમની સારી એમની એ હતી કે 4-5 મહિના બાકી છે એ લોકો કોઈ ધ્યાન ના આપે, કોઈ કે ભાઈ ચાલે મારે તો 4-5 મહિના પતી ગયા મારે બહુ કરવું નહીં. એમને એક સારું એવું હતું 4 મહિના બાકી તો બી અમારી સાડે જોડે જોડે રહેતા હતા. મેન્ટેનન્સમાં બધું કામ પણ આમાં કોઈ 2-4 પહેલા હું કામ કરી લઉં એટલે એમની એટલી ધગસ હતી કામમાં. એ વાતથી એ વસ્તુ અમને શીખવા પડ્યું કે આ 4-5 મહિના બાકી તો પણ આ માણસ આટલું બધું અમારી અંદર કામ કરતા હોય એમ બધા જુમાન્યા હોય તો કે ના કે હું કરી લઉં. હું કહું એવું નહીં, હું શાંતિથી બેસવાનું કહી દે. એમને એટલું કે 4-5 મહિના તો પણ એમને એટલું કામની એટલી ધગસ કે ત્યાં એટલે હું કરો એટલે અમારી જોડે જોડે જ રહેતા હતા. એ વાત તો બહુ સારી વાત છે. થેન્ક યુ આપણે.